કેટલા ટકા આવ્યા? ટકા તો 91 આસપાસ આવી ગયા, પણ હું ખુશ છું, વધારે ખુશ છું. અમારે 62% આવ્યા હતા. આની કરતા ખુશી વધારે હતી. ઈ અત્યારે સેલિબ્રેશન કરવા અમે ફન ફેર માં પહોંચી ગયા. હું દિલીપભાઈ ને મહેશભાઈ. ભાઈ જોરદાર પિઝા નો આનંદ લીધો ભાઈ દિલીપભાઈ ની સાથે અને મહેશભાઈ ની સાથે. આફ્ટર અ લોંગ ટાઈમ બહુ દિવસથી પ્લાનિંગ ચાલતું હતું એન્ડ ફાઇનલી કન્ફર્મ થઈ ગયું. ફન ફેર માં આવો ને તો લઝીઝ પિઝા ની અવશ્ય મુલાકાત લેજો. પછી ગેમ ઝોન ની અંદર ગયા, થોડી ઘણી ગેમો રમી. પછી પ્લાનિંગ એવો હતો કે શિવાંત ને લઈને આવું, પણ શિવાંત માટે કાલે લાસ્ટ ડે છે સુરતમાં, પછી જવાનું અમદાવાદ. દિલીપભાઈ મસ્ત મોટરસાયકલ ચલાવ્યું. મારી ઈચ્છા તો હેડશોટ મારવાની ઈચ્છા હતી, તો થોડી ઘણી બંદૂકથી ગોળીઓના શોટ મોજ પડી ગઈ. પછી ભાઈ નીકળી ગયા અમે ગેમ ઝોન માંથી બહાર. ઘરે આવી ગયા હતા મહેમાન, તો અમે ફટાફટ નીકળી ગયા ઘરે જવા માટે. ઘરે ગેસ્ટમાં તમારા સિસ્ટર આયાંશભાઈ ને રમાડવા આવી ગયા હતા, તો બધા મસ્ત રમાડ્યા. આયાંશભાઈ ને મજા કરી અને શિવાંશભાઈએ ભાઈ જોરદાર મસ્તી કરી. ચાલુ બધાને બાય બાય કરી પેંડા ખવડાવીને વિદાય કરી અમારા બેનની ને ભાણી બેનની. પછી નવીનમાં તો કાંઈ હતું નહીં, તો હું ને શિવાંશ બંને સુવાની તૈયારીમાં. ચાલો વિડીયો એન્ડ બાય બાય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.